નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેકનિકલ યુગની અંદર। તો આજે આપણે જોરદાર સોંગની ઉપર વિડીયો એડિટિંગ કરતા શીખવાડવાના છે, તે પણ ફૂલ પ્રોજેક્ટની અંદર। તો હવે પણ મિત્રો ચેનલ સાથે નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી સાથે જે ઘંટીનું આઇકન છે તે દબાવી ચેનલ સાથે જોડાઈ દેજો। જો તમને આપણે વિડીયો બનાવવાની રીત સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ મિત્રો સાથે વિડીયોને શેર કરજો। તમને આપણે જોરદાર સ્ટેટસ એડિટિંગ કરતા છે તે શીખવાડી દઈએ। એ વિડીયો બનાવવા માટે કોઈ પ્રોજેક્ટ લેવાનો છે। પ્રોજેક્ટ લેવા માટે તમારે જવાનું છે ડિસ્ક્રિપ્શનની અંદર, ત્યાં તમને એક લિંક મળશે। લિંક ઉપર ક્લિક કરશો આ ખુલીને આવશે, લખ્યું છે ઉપર એડિટર એસી મેક મની, એના પર ક્લિક કરી દો। ક્લિક કરશો આ ખુલીને આવશે। આગળ સરસનું જે આઇકન દેખાડું છે એના પર ક્લિક કરીને અહીંયા આગળ તમારે કોડ લખવાનો રહેશે। કોડ છે 0253। સરસના આઇકન ઉપર ક્લિક કરી દો। ક્લિક કરશો આ ખુલીને આવશે। આજે પોસ્ટ ટાઇટલ અને કોડ દેખાઈ રહ્યો છે, આના પર ક્લિક કરી દો। તમને તમે દેખાઈ રહી છે એ ઉપરની તરફ કરી છે, નીચે વ્યા જાઓ। થોડાક તમે નીચે આવશો, જ્યાં પોસ્ટ પૂરી થશે એટલે તમને આગળ લખેલું જોવા મળી રહ્યું છે ફૂલ પ્રોજેક્ટ, આના પર ક્લિક કરી દો। તમારી પાસે કોઈ પ્રોજેક્ટ છે જે એડ થઈને આવશે। પ્રોજેક્ટ એડ થાય તો ફૂલ પ્રોજેક્ટ રહેશે। બસ તમે આગળ તમારો ઇમેજ મૂકી અને તમારો વિડીયો બનીને કમ્પ્લીટ થશે। તો દરરોજ આવી રીતે ફૂલ પ્રોજેક્ટની અંદર વિડીયો શીખવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે કનેક્ટ થજો। તમને દરરોજ નવા નવા ફૂલ પ્રોજેક્ટના વિડીયો છે તે મળતા રહેશે। નીચે ઇનપુટનું બટન છે એના પર ક્લિક કરી દો અને આ પ્રોજેક્ટને તમે એડ કરી દો। ત્યાર પછી આ પ્રોજેક્ટને તમારે ઓપન કરી લેવાનો છે। પ્રોજેક્ટ ઓપન કરશો એટલે આ પ્રમાણે તમારી પાસે ખોલીને આવી જશે। આ પ્રોજેક્ટની અંદર તમે નીચે જશો, તમને એક ઇમેજ દેખાઈ રહ્યો છે। આ ઇમેજ ઉપર ક્લિક કરી કલર અને ફિલનો જે ઓપ્શન આવી રહ્યો છે એના પર ક્લિક કરવાનું રહેશે અને ત્યાર પછી જે નીચે નંબર છે એ નંબર ઉપર ક્લિક કરી દેવાનો છે। હવે તમારે જે ફોટો એડ કરવો હોય વિડીયો બનાવવા માટે, બસ તે ફોટો સિલેક્ટ કરી પ્લસના આઇકન પર ક્લિક કરી દો। તમારો વિડીયો છે તે બની અને કમ્પ્લીટ થશે। બાકી તમારે કોઈ પણ વસ્તુ આગળ ચેન્જ કરવાની જરૂર નહીં પડે। વિડીયો બની ગયો છે, શેરના આઇકન પર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરો, તમારો વિડીયો સેવ થઈને આવી જશે।